અમરેલી જિલ્લાના ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્નીએ વિવાદનો મધપૂડો છંછેડ્યો છે। 11 એપ્રિલે ઉમેદવારી પત્ર રજૂ કરતી વેળાએ ધારાસભ્યના ધર્મપત્નીનું નિવેદન ચર્ચાના ચકડોળે ચડ્યું છે। કોકિલા કાકડિયાએ વિધર્મીઓના નાશ કરવા ભાજપ સરકાર અને સંગઠનની ઝુંબેશ શરૂ કરી હોવાનું નિવેદન કોકિલા કાકડિયાએ આપેલું હતું। ચલાલા દાન મહારાજના લઘુ મહંત વલકુ બાપુના દીકરા મહાવીર બાપુને ધારગણી જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર બનાવ્યા છે। ઉમેદવારી પત્ર રજૂ કરવા જતી વેળાએ આપેલું ધારાસભ્યના ધર્મપત્નીનું નિવેદન પક્ષને ભીંસમાં મૂક્યું છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા નિવેદન બાદ કોકિલા કાકડિયા મીડિયાથી દૂર ભાગી રહ્યા છે। કોકિલા કાકડિયાએ નિવેદન બાદ મીડિયાથી અંતર રાખવાનો પ્રયત્ન કર્યો છે। જય દાન મહારાજ, જય બાબા સ્વામી। આજે દાન મહારાજના આશીર્વાદથી ગુજરાત પ્રદેશ અને જિલ્લા સંગઠનમાંથી અમારે મહાવીર બાપુ જિલ્લા પંચાયત ધારગણી સીટના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે। ત્યારે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે। અમે લોકો ધારી ફોર્મ રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। અને અમારે તાલુકા પંચાયતમાં જયરાજભાઈ છે, બીજી તાલુકા પંચાયતમાં અમારે બાપભાઈ છે। આ 3 ઉમેદવાર અમારે એમ કહીને કે ભાજપને વફાદાર અને ભાજપના વર્ષોથી કાર્યકર્તાઓ છે, તો એ બધાને જે ન્યાય આપ્યો છે ભાજપ પરિવારે, તો આજે પરિવાર થઈ અને લોકો એમને ચૂંટીને મોકલે છે અને મોકલવાના પણ છે। એ વિશ્વાસથી અમે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ। જય દાન મહારાજ।